હા મમ્મી, અત્યારે શું બનાવવાનું? અત્યારે હું સાબુદાણાની ખીર બનાવું છું. સાબુદાણાની ખીર. આ દૂધ. પહેલાં દૂધ નાખવાનું વાટકામાં, સાબુદાણા પલાળી દેવાનું. મેં સવારે જ પલાળી દીધા હતા. સાબુદાણા પલળી જાય ને સાબુદાણાને પલાળી દેવાનું. તમે સવારમાં જ પલાળી દીધા હતા. હા, ગેસ ચાલુ કર્યો. બરાબર. પછી એમાં ખાંડ નાખી દેવાની. સાબુદાણાની ખીર બનાવતા શું ધ્યાનમાં રાખવાનું? બસ ખીર ચોટીને જ ધ્યાન રાખવાનું. એને હલાઈ કરવું પડે ખીર. એમાં એલાયચી આખી ભાવતી તો આખી નાખવાની, પાવડર ભાવતો હોય તો પાવડર નાખી શકે. અને આખી નાખી દીધી. આવી રીતના પહેલાં નાખી દઈએ ને તો એની સુગંધ સારી બેસી ગઈ, સ્વાદ સારો આવે. ઇલાયચી નાખવાનું પહેલાં દૂધમાં, ખાંડ મિસાશે. ખાંડ ઓગળે ને થોડી, બરાબર. પછી સાબુદાણા નાખી દેવાના, થોડુંક હલાવવાનું. આમ ચમચીમાં જોઈને તો ઘટ થઈ જાય એટલે એ રીતે થઈ ગઈ. પછી સાબુદાણાની ખીર બનાવતા ખાસ ધ્યાનમાં રાખવા જેવું? ખાસ ધ્યાનમાં રાખવા જેવું એ જ કે એને છે ને મૂકીને બેસી નહીં જવાનું, એને હલાવ જ કરવાનું. એટલે ફાસ્ટ ગેસે બનાવવાનું કે ધીમા તાપે? એ તો મીડિયમ રાખીએ તો મીડિયમ ગેસ. ભાવ ધીમા તાપે નહીં. અને ચમચીથી કે એમથી હલાઈને ફેરવ્યા કરે. તાજી હોય તો ચમચાથી ના લાવાય, ઓછી હોય તો ચમચીથી હલાવી નાખાય. અત્યારે તો આ થોડીક જ બનાવું છું. ખાંડ ઓગળી ગઈ. હવે ખાંડ ઓગળી ગઈ ને પછી આ સાબુદાણા થોડાક છે પાણીમાં કાઢી નાખી દેવાના. સાબુદાણાની સાથે કાઠી થઈ જતી, થોડીક વાર હલાવવી પડે. પેલા ખાંડ ઓગળી જાય અને ઇલાયચી અંદર સ્વાદ મિક્સ થાય એટલે ત્યાં સુધી થોડીક ગરમ કરો. પછી સાબુદાણા મિક્સ કર્યા પછી આવી રીતે હલાવ્યા કરવાનું. એ રીતના હલાવ્યા જ કરો એટલે થઈ જાય, થોડીક વારમાં થઈ જાય. બનતા કેટલી વાર લાગે ટોટલ? કેટલી મિનિટ થતી? 5-10 મિનિટ. 10 મિનિટમાં થઈ જાય. ફરાળમાં ખાઈ શકાય. ફરાળમાં ખાઈ શકાય, ઉપવાસમાં ખાઈ શકાય. ઉપવાસ ત્યારે ખાઈ શકાય. બહુ સરસ લાગતું હોય છે. કાજુ બદામ હોય તો એ પણ નાખી શકાય અંદર, સરસ લાગે. હલાવીએ નહીં તો ચોટી જાય, એટલે થોડીક વાર હલાવવી પડે. અને હલાવવાથી ઉભરાય નહીં એનું ધ્યાન રાખવું પડે. વાસ રાખીને તો ઉભરાઈ જાય પાછું. બીજું ચૂનો કરી દેવું પડે. એટલે આવી રીતના હલાવ્યા જ કરવું પડે. થોડી વાર પડે એટલે થઈ જતી. ધીમે તાપે એને આવી રીતે ફેરવ્યા રાખવાનું. હા,
ઇલાયચીથી સ્વાદ આખો ચેન્જ થઈ જાય છે. ઇલાયચી સ્વાદ એકદમ સરસ એકદમ. જેટલું વધારે પડે એટલું ઘાટી થઈ જાય. કટ થઈ જાય. કટ થઈ જાય. હજી જા થોડુંક જ થયું હમ. છે ચમચી ચોટવા માંડે ને એટલે ખબર પડી જાય કે હવે જો થોડું હવે ઘાટું થઈ ઘાટું થઈ જાય. ઘાટું થઈ જાય એટલે બની ગયું. ગયું. હા બસ આવી રીતના જ એનું ધ્યાન રાખવાનું ખાલી. એ બાજુ કોઈ વસ્તુ કરતા હોય તોય વાંધો નહીં, પણ એને સેજ દ્વારા હલાવવું પડે. સેજ વાર થાય એટલે હલાવો, સેજ વાર થાય એટલે હલાવો, એટલે થઈ જાય. જેટલી ઉકળે ને એટલી સારી થાય ઠીક એમ. જેટલું ઉકાળે એટલી સરસ થાય. એટલી ઉકાળી ને એટલી સરસ થાય. હમ. ભાઈ એટલે જ તમને મેં કીધેલું હતું કે ધીમો તાપ રાખો. ધીમો જ રાખવો પડે, બહુ ફાસ્ટ ઓસ રાખે તો દૂધે ઉતરાઈ જાય. વાસણ તમે નાનું લીધું છે. એટલે થોડુંક બનાવું છું ને એટલે થોડુંક બનાવવાનું હોય તો એ મોટું આમાં બનાવવામાં જ મોટું વાસણ. વાટકામાં જોઈતું હોય ને આ બની ગઈ છે. હજો સરસ ઘાટી થઈ ગઈ છે. અંઠારશે ને એટલે એકદમ થીજી જશે થોડી, એટલે સરસ દૂધ પાક જેવી થઈ જાય સરસ. ઘાટી. ઠરે પછી ખાવાની થોડી.